હજુ પણ વરસાદની ધારણા છે, કારણ કે ચોમાસાના નક્ષત્રો જે છે સપ્ટેમ્બર માસમાં આ સ્થિતિ સુધરી શકે તેવી જણાય છે. 3 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર વચ્ચે વરસાદની શક્યતા છે. 12 સપ્ટેમ્બરમાં પણ દરિયામાં પવનો બદલાવાની શક્યતા છે. જન્માષ્ટમીમાં છાંટાછૂટી થવાની શક્યતા રહે. સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થઈ શકે, પાછો તો વરસાદ થવાની શક્યતા રહે છે. હાલ જોઈએ તો આજે 28 ઓગસ્ટ અને શુક્રવારનો દિવસ છે ને આમ તો રક્ષાબંધનનો તહેવાર છે. અને જોઈએ તો રાજ્યમાં આ વર્ષે ખાસ કરીને જૂન માસમાં ઓછો વરસાદ પડ્યો, જુલાઈ માસમાં સારો પડ્યો, ઓગસ્ટ માસ સરખામણીએ નબળો રહ્યો. ત્યારે સપ્ટેમ્બર માસ કેવો રહેશે? અત્યારમાં જે વાતાવરણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને વરસાદી માહોલ છે, પરંતુ વરસાદ શા માટે નથી પડી રહ્યો તેને લઈને વાત કરવી છે. આ સાથે જ પાછુતરા વરસાદની શું કોઈ શક્યતાઓ છે, આગામી દિવસોમાં શું કોઈ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે, સૌરાષ્ટ્રમાં ક્યારે વરસાદની શક્યતાઓ છે, તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અમલભાઈ પટેલ જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. દાદા, વાત ગુજરાતીમાં આભાર આપનો. વાત ગુજરાતીમાં. જી દાદા, આમ જોઈએ તો દાદા આપે તો અનેક ચોમાસાઓ જોયા છે અને અનેક ઋતુઓને જોઈ છે. ખાસ કરીને દાયકાઓથી આપ આગાહી આપો છો અને દાદા 2026નું ચોમાસું છે અને હવે આમ જોઈએ તો ઓગસ્ટ માસ પૂરો થવા આવ્યો છે. તો દાદા 2026ના ચોમાસાને આપ કઈ રીતે જુઓ છો? 2026ના ચોમાસા અંગે જોવા જઈએ જી તો ઘણી વાર અમારા જોવામાં દુષ્કાળ જોવા આવેલા છે. 1972નો દુષ્કાળ બહુ ભયાનક દુષ્કાળ જેવો હતો. જી. અને 56નો દુષ્કાળ તો ઘણો અમે જોયો નથી, પણ એના વર્ણન તો કમકમાટી ઉપજાવે તેવું હતું. બિલકુલ બિલકુલ. 85 થી 87માં પણ વરસાદમાં લગભગ 2 થી 3 વર્ષ લગભગ વરસાદની ખેંચના હતા. જી. એટલે આ વખતે અલ્નીનોનો પ્રભાવ વરસાદ ઉપર થઈ રહ્યો છે. એ તો નિર્વિવાદ બાબત છે, કારણ કે દક્ષિણ પશ્ચિમના સૂકા પવનો આવી રહ્યા છે અને ઉપલા લેવલના સૂકા પવનના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થતો નથી. ખાસ કરીને દ્વારકા, પોરબંદર અને જામનગરમાં. ઈરાન તરફથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન સૂકા પવનો આવશે. ઉપલા લેવલે પણ ભેજ હોવો જોઈએ. અને અત્યારે જે સિસ્ટમો બની રહી છે તે ઉત્તર બંગાળનો ઉપસાગર પર બની રહી છે. દક્ષિણ બંગાળ ઉપસાગર સક્રિય થાય તો જ પણ વરસાદ આવે. અન્ય બાબત જોવા જઈએ તો દક્ષિણ ગોળાર્ધની પ્રવર્તતી વરસાદની સ્થિતિનો આધાર આપવા પડશે. દક્ષિણ ગોળાર્ધમાં પેસિફિક મહાસાગરમાં કેટલીક સિસ્ટમો બનેલી છે અને તેમાં જે મિસો વેવ છે તેની અસર ઉત્તર પશ્ચિમ ભાગમાં થાય છે. આપણા વિષુવવૃત્તથી ક્રોસ કરીને ત્યાંના ભેજવાળા પવનો તે પણ વરસાદ લાવે છે. આ ઉપરાંત લગભગ એમડીઓ જે છે એની અસર પૂર્વમાં થાય છે. એમડીઓ પણ આ વખતે આપણા ત્યાં આવ્યું નથી. ઉપરાંત જે અલ્નીનો બની રહ્યો છે તે 2.3 ઉપર થઈ ગયો છે. કદાચ 3 જેવો થઈ જાય તો નવાય નહીં. એટલે ઓગસ્ટ થી સપ્ટેમ્બરમાં અલ્નીનોની ઘાતક સ્થિતિ અનુભવાઈ શકાય તેવું જણાઈ રહ્યું છે. અને આ અલ્નીનોને કારણે ઇન્ડિયન ઓશન ડાયપોલ, હિન્દ મહાસાગર ગરમ થવું જોઈએ અને ઇન્ડિયન ઓશન ડાયપોલ એ પણ તેને પોઝિટિવ થવા દેતું નથી. 0.4 ડિગ્રીમાં તેને થતું નથી અને આ આયોલી પોઝિટિવ થાય તો પણ ભારતમાં સારો વરસાદ આવી શકે. એટલે જ્યાં સુધી બંગાળના દક્ષિણ ભાગ સક્રિય ન થાય ત્યાં સુધી વરસાદની શક્યતા ઓછી છે. અરબ સાગર તો સક્રિય થતું જ નથી. અરબ સાગર સક્રિય થાય અને ઉત્તર અરબ સાગર સક્રિય થાય, છૂટા પવનો બંધ રહે તો પછી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ આવી શકે. હજુ પણ વરસાદની ધારણા છે, કારણ કે ચોમાસાના નક્ષત્રો જે છે તે અત્યારે હાલ તો મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે. ત્યારબાદ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં આવશે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદની શક્યતા છે અને ત્યારબાદ આવશે ઉત્તરા ફાલ્ગુની, હસ્ત અને ચિત્રા. ચિત્રા નક્ષત્ર સુધીમાં આપણે વરસાદની આશા રાખી શકીએ. ચિત્રા લગભગ 10મી ઓક્ટોબરની આસપાસ આવી શકે અને સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રમાં વરસાદ થાય તેવું ગણી શકાય. એટલે હજુ વરસાદના નક્ષત્રો ગયા નથી, પરંતુ હમણાં
ગુજરાતના ભાગોમાં કઈ ખાસ વરસાદની શક્યતા નથી, કારણ કે જે દક્ષિણ બંગાળના ઉપસાગરનો ભેજ ઉત્તર બંગાળની ઉપસાગરની શાખા સક્રિય થાય છે, જે લગભગ પૂર્વ મધ્યપ્રદેશમાં થઈને સળસળાતે ઉત્તર પૂર્વીય ભારતના ભાગોમાં જતું રહે છે. જો કે હમણાં કઈ થોડું ઘણી પણ વાતાવરણ સુધરે કંઈક અંશે ક્યાંક હળવા ઝાપટાની શક્યતા વધી શકે તેમ છે મકર નક્ષત્રમાં. જી દાદા, આમ જોઈએ તો આ વર્ષના ચોમાસાનું જો વિહંગાવલોકન કરીએ તો જૂન માસમાં છે ક્યાંક ને ક્યાંક ઓછો વરસાદ જોવા મળ્યો અને જુલાઈ માસમાં સારો પડ્યો, પરંતુ ઓગસ્ટ માસ સરખામણીએ નબળો રહ્યો અને હવે સપ્ટેમ્બર માસની શરૂઆત થવા જઈ રહી છે. અત્યારે આપણે રક્ષાબંધનના તહેવારોમાં છીએ, આગામી દિવસોમાં સાતમ આઠમના તહેવાર પણ આવી રહ્યા છે. તો દાદા, સપ્ટેમ્બર માસમાં કેવો વરસાદ અને સાતમ આઠમમાં શું વરસાદ જોવા મળશે? સપ્ટેમ્બરમાં તારીખ 3 સપ્ટેમ્બર હમણાં બરેલીની આસપાસ તો વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક હળવા ઝાપટા નહીવત જેવા ઝાપટા પડવાની તો શક્યતા રહે છે, પરંતુ સપ્ટેમ્બર માસમાં આ સ્થિતિ સુધરી શકે તેવી જણાય છે. 3 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર વચ્ચે વરસાદની શક્યતા છે અને આ ત્યારબાદ 12 સપ્ટેમ્બરમાં પણ દરિયામાં પવનો બદલાવાની શક્યતા છે અને 13 સપ્ટેમ્બરમાં ગરમીના કારણે ધીરે ધીરે હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા છે. 23 સપ્ટેમ્બરે ગરમીનું વધે અને ગરમીનું પ્રમાણ વધતા લગભગ તહેવારોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે. જન્માષ્ટમીમાં છાંટાછૂટી થવાની શક્યતા રહે અને સપ્ટેમ્બર તારીખ 3 થી 10માં લગભગ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. કદાચ અલ નીનોની ઘાતક અસર ન થાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થઈ શકે. હવે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થાય તો સારો થતો શિયાળુ પાક માટે આ વરસાદ કંઈક કામ આવી શકે. એટલે તારીખ 3 થી 10માં કંઈક વાતાવરણમાં સુધારો થવાની શક્યતા રહે છે, તે પછી પણ સુધારો થવાની શક્યતા રહે છે અને હવાના હળવા દબાણ ઉભા થવાથી સપ્ટેમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા ગણી શકાય. એટલે ચોમાસાના નક્ષત્રો તો ચિત્રા સુધી ગણાય. ઘણી વખત ચિત્રામાં પણ વરસાદ આવેલા છે. પહેલી ચિત્રા કરે ખેલ તો તાપ વચ્ચે પણ ઘણી 900 નદીઓ પૂરી સજીવન કરે તેવી પણ કઈ એવી કઈ કહેવત છે કે નદીઓના નીર પૂરા કરી નાખે ચિત્રા. એટલે ચિત્રા નક્ષત્રનું હજુ છે અને હવે ધીરે ધીરે તત્કાળ વરસાદ ગર્ભ પર ઘણી વખત બનતો હોય છે. એટલે આ તત્કાળ વરસાદ ગર્ભ હવે ધીરે ધીરે વાતાવરણમાં પલટો તો લગભગ આ 2-3 દિવસમાં કંઈક આવવાની શક્યતા રહે છે અને ક્યાંક હળવા ઝાપટા મકર નક્ષત્રમાં પડવાની શક્યતા રહે. જો કે આ જે હળવા ઝાપટા છે તે કંઈક સૂકી જમીનને ભેજ જાળી રાખી શકે. બાકી તો 2 આગળ 3 આગળ ખેતર પડે તો જ ખેતી સારી થઈ શકે. પણ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં જે વરસાદ આવવાની શક્યતા રહે છે તે વરસાદ સારો હોવાની શક્યતા ગણી શકાય અને સપ્ટેમ્બર માસમાં કંઈક ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે. જો કે સપ્ટેમ્બર માસનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓ વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. આ વર્ષમાં અલ નીનોની અસર જબરજસ્ત છે. હાલનો ભેજ જે છે એ પશ્ચિમી મહાસાગરમાં ખેંચાઈ જાય છે. પશ્ચિમી મહાસાગરમાં આ સિસ્ટમો લગભગ સુસુપ્ત ઓછી થઈ જાય અને દક્ષિણ ચીનમાં તરફ જતો ભેજ ત્યાં પણ બંધ જેવો થઈ જાય તો દક્ષિણ બંગાળની ઉપસાગરની શાખાઓ સક્રિય થાય અને ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહે છે. એટલે વરસાદ તો ગયું નથી. અલ નીનો તો અસર છે. અલ નીનો ખાતર અવસ્થા વચ્ચે થોડો ઘણો પણ વરસાદ આવવાની શક્યતા રહે છે અને 3 થી 10માં ગુજરાતના પશ્ચિમ મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલા ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે છે. જી દાદા, અંતિમ પ્રશ્ન છે કે આ આપણે જોઈએ તો છેલ્લા 2-3 વર્ષોથી જે પાછોતરા વરસાદ જોવા મળે છે, તો આ વર્ષે પાછોતરા વરસાદ જોવા મળશે અને શું પણ કોઈ વધારે વરસાદ જોવા મળી શકે છે? હવાના હળવા દબાણ ઉભા થવાથી પાછોતરા વરસાદ થવાની શક્યતા રહે છે. ગરમી વચ્ચે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. લગભગ
સપ્ટેમ્બરમાં 13મી સપ્ટેમ્બર વરસાદ થવાની શક્યતા રહે. 27 સપ્ટેમ્બરમાંથી 5મી ઓક્ટોબર વચ્ચે બહુ જુદી જુદા ભાગોમાં વરસાદ થવાની, ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે. જી 5મી ઓક્ટોબરે દરિયામાં પવન ફૂંકાવાની શક્યતા રહે. 17મી ઓક્ટોબર દરિયામાં પવન ફૂંકાવાની શક્યતા રહે. અને 10મી ઓક્ટોબર પણ હવામાં પલટો આવી શકે. એટલે પાછલા વરસાદ છે, હવાના હળવા દબાણ ઉભા થવાથી આવવાની શક્યતા ગણી શકાય. જી જી તો દાદા, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અમલભાઈ પટેલ. ખાસ કરીને દાદાએ જે રીતે આપણી સાથે વાત કરી છે કે આગામી દિવસોમાં હવે સપ્ટેમ્બર માસની જ્યારે શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બર માસમાં છે ઘણો વરસાદમાં સુધારો જોવા મળશે, એટલે કે વરસાદી માહોલ જોવા મળી શકે છે. એ સાથે જ દાદાએ પાછોતરા વરસાદને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી છે. હાલની જે સ્થિતિ છે કે રાજ્યમાં જે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે પરંતુ વરસાદ નથી પડી રહ્યો, તો તેને લઈને પણ દાદાએ જણાવ્યું છે કે આ સ્થિતિનું કારણ અલીનો છે અને અલીનોને કારણે જ આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ આગામી દિવસોમાં એટલે કે સપ્ટેમ્બર માસમાં ક્યાંક ને ક્યાંક થોડો સુધારો જોવા મળે અને અમુક વિસ્તારોમાં જે વરસાદ છે તેની દાદાએ આગાહી પણ કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.